હેલો વિદ્યાર્થી મિત્રો, પ્રકાશ એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે શીખવાના છે ચેપ્ટર નંબર 4 જેનું નામ છે ભાગીદારીનું પુનર્ગઠન અને એમાં પણ રીત નંબર 2 જેમાં લાભનું પ્રમાણ શોધવાની રીત. લાભનું પ્રમાણ ક્યારે શોધાય? તો કે લાભનું પ્રમાણ શોધવા માટે આપણે નવા પ્રમાણમાંથી જૂનું પ્રમાણ બાદ કરવું પડે. કેમ શોધવાનું? તો કે જ્યારે ભાગીદાર પેઢીમાંથી નિવૃત્ત થાય કાં તો પછી મૃત્યુ પામે છે તો જે હયાત ભાગીદારો છે એમને પહેલા કરતા કેટલો વધારે નફો મળે છે, કેટલા પ્રમાણમાં મળે છે એ જોવા માટે આપણે શું કરવું પડે? તો કે લાભનું પ્રમાણ શોધવું પડે. શું કરવું પડે? લાભનું પ્રમાણ શોધવું પડે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, એને લગતો આપણે એક ઉદાહરણ જોઈએ. બોલ તો બેટા, ઉદાહરણ નંબર 4 માં રકમ કઈ આપેલી છે? ભાગીદારોના નામ શું છે? ધ્રુવીલ, ગોપી, મુકુંદ. ઓકે, ધ્રુવીલ કે ધ્રુવી? ધ્રુવીલ, ધ્રુવીલ, ગોપી અને મુકુંદ. ઓકે. જૂનું પ્રમાણ કેટલું આપ્યું છે બેટા? 1:1:1. 1:1:1. તો 1 ને 1 2, 2 ને કેટલા થયા? 3. નેક્સ્ટ પછી બેટા 1:2:3. નવું પ્રમાણ કયું આપ્યું છે? નવું પ્રમાણ 1:2:3. 1:2:3 એટલે 2 ને 1 3, 3 ને 3 કેટલા થયા બેટા? 6. ચલો, તમને જૂનું પ્રમાણ પણ આપેલું છે, નવું પ્રમાણ પણ આપ્યું છે, તો આપણે લાભનું પ્રમાણ કેવી રીતે શોધી શકીએ? તો કે લાભનું પ્રમાણ બરાબર સૂત્ર શું? નવું પ્રમાણ માઈનસ જૂનું પ્રમાણ. તો હવે કરવાનું શું? તો કે નવું પ્રમાણ આનું કેટલું છે? 1/6. જૂનું પ્રમાણ આનું કેટલું છે? 1/3. નવું પ્રમાણ 2/6. જૂનું પ્રમાણ 1/3. નવું પ્રમાણ 3/6. જૂનું પ્રમાણ 1/3. હવે જો બેટા, આપણે શીખ્યા જ છે કે અહીંયા શું કરવું પડે? છેદ સરખા કરવા પડે. તો જોવાનું કે જો કોઈક એવો છેદ હોય કે જેને આના જેવો બનાવી શકાય છે તો આપણે એ જ કરી લેવાનું. બરાબર છે? જો ના થતું હોય, છેદ સરખા કરી શકાય એમ ના હોય તો આપણે ક્રોસ ગુણાકાર કરી શકીએ છીએ. તો હવે 3 ને 6 થઈ શકે? થઈ શકે. કેટલા વડે ગુણવું પડે મારે? 2 વડે. તો હવે 2 વડે નીચે ગુણીશ તો ઉપર પણ ગુણવું પડશે. તો આ એક એવા ને એવા 2 એકા 2 અને 2 તારી 6. છેદ સરખા થઈ ગયા એટલે એક જ વાર લખવાનું. સેમ આમાં બી મારે 2 વડે ગુણવું પડશે. તો 2/6 એવા ને એવા માઈનસ 2 એકા 2. છેદ સરખા થઈ ગયા એટલા માટે આપણે એક જ વાર લખીશું. સેમ એવી રીતે અહીંયા બી કેટલી વાર ગુણવાનું? 2 વડે. તો 3 2 એકા 2 અને 3 દુ 6. છેદ સરખા થાય એટલે કેટલી વાર લખવાનું? એક વખત. હવે શું કરવાનું? તો 1 માંથી 2 જાય એટલે -1/6. 2 માંથી 2 જાય એટલે 0/6. 3 માંથી 2 જાય એટલે કેટલા? 1/6. ખબર પડે છે? હવે જોજો કે જ્યારે પણ લાભના સૂત્રથી લાભનું પ્રમાણ શોધતા હોય અને જવાબ શું આવે? માઈનસમાં આવે તો એને શું કહેવાય? ત્યાગ કહેવાય. શું કહેવાય? ત્યાગ. અને આ કશું નથી એટલે ત્યાં કઈ ના લખાય. અને જ્યારે લાભના પ્રમાણના સૂત્રથી લાભનું પ્રમાણ શોધીએ છે અને જવાબ પ્લસમાં આવે તો એને શું કહેવાય? લાભ કહેવાય. શું કહેવાય? લાભ. જોયું ને કેટલું સરળ હતું. હવે આપણે આગળનું એક ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 5. જો તો બેટા, બોલ તો રકમ કઈ છે? ભાગીદારોના નામ શું આપ્યા છે? ધ્યેય, ધ્યેય, સિદ્ધિ, પ્રાપ્તિ. સિદ્ધિ અને પ્રાપ્તિ. ઓકે. ચલ, એનું જૂનું પ્રમાણ શું આપ્યું છે બેટા? 1:1:1. 1:1:1. 1 ને 1 2 ને કેટલા થયા? 3. અને નવું પ્રમાણ કેટલું આપ્યું છે બેટા? 1:3:3. 1:3:3. 3 ને 3 6. 6 ને કેટલા થયા? 7. હવે જોજો બેટા, સૂત્ર શું લાભનું પ્રમાણ શોધવાનું? તો કે લાભનું પ્રમાણ બરાબર આપણું સૂત્ર શું છે? તો કે નવું પ્રમાણ માઈનસ જૂનું પ્રમાણ. ખબર પડે છે ને? હવે શું કરીશું? પહેલા
ધ્યેયનું જોઈએ તો નવું પ્રમાણ કેટલું છે 1/7. એનું જૂનું પ્રમાણ કેટલું છે 1/3. નવું પ્રમાણ સિદ્ધિનું કેટલું છે 3/7. જૂનું પ્રમાણ કેટલું છે 1/3. નવું પ્રમાણ પ્રાપ્તિનું કેટલું છે 3/7. જૂનું પ્રમાણ કેટલું છે 1/3. હવે શું કરાય તો કે છેદ સરખા કરવા માટે મારે ક્રોસ મલ્ટીપ્લિકેશન જ કરવું પડશે. તો શું કરીશ 3 એકા 3, 7 એકા 7, 7 તારી 21, 3 તારી 9, 7 એકા 7, 7 તારી 21, 3 તારી 9, 7 એકા 7, 7 તારી 21. તો ચાલો હવે કેવી રીતે થશે તો કે જો 3 છે, 3 માંથી 7 જાય તો કેટલો જવાબ આવશે -4/21. 9 માંથી 7 જાય તો 2/21. 9 માંથી 7 જાય તો 2/21. મેં તમને કીધું હતું ને બેટા શું તો કે જ્યારે લાભના પ્રમાણના સૂત્રથી લાભનું પ્રમાણ શોધીએ છે ને જવાબ માઈનસમાં આવે તો એને શું કહેવાય ત્યાગ કહેવાય. શું કહેવાય ત્યાગ. અને આ શું થયું તમારું લાભ. તમે એક વાત નોટિસ કરી હશે જેટલી સંખ્યા તમારી માઈનસમાં આવે છે તે તમારી પ્લસમાં આવી જ જાય. જોયું ને કેટલું ઈઝી. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળનું એક બીજું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 6. બોલ તો બેટા ભાગીદારોના નામ શું આપ્યા છે? સાગર, સાગર, સરિતા, સરિતા પલક. અને કોણ? પલક. ઓકે. હવે આપણને જૂનું પ્રમાણ કેટલું આપ્યું છે જો તો 3/3/2. 3/3/2. 3 ને 3 6, 6 ને 2 8. નવું પ્રમાણ કેટલું આપ્યું છે બેટા? 1/1/1. નવું પ્રમાણ 1/1/1. 1 ને 1 2, 2 ને 3. આટલું ખબર પડી. આટલું તમને આપેલું જ હશે. આપણે શું કરવાનું છે તો કે લાભનું પ્રમાણ અને ત્યાગનું પ્રમાણ બેવ શોધવાનું છે. આપણે પહેલા લાભનું પ્રમાણ શોધીએ પછી ત્યાગનું પ્રમાણ શોધીશું. લાભનું પ્રમાણ શોધવાનું સૂત્ર શું તો કે નવું પ્રમાણ માઈનસ જૂનું પ્રમાણ. નવું પ્રમાણ કેટલું છે સાગરનું તો કે નવું પ્રમાણ છે 1/3. જૂનું પ્રમાણ કેટલું છે સાગરનું તો કે 3/8. એવી જ રીતે સરિતાનું નવું પ્રમાણ કેટલું તો કે 1/3. જૂનું પ્રમાણ કેટલું તો કે 3/8. એવી રીતે પલકનું નવું પ્રમાણ કેટલું 1/3. જૂનું પ્રમાણ કેટલું 2/8. હવે શું કરવાનું તો કે આપણે અહીંયા છેદ સરખા કરવા માટે ચોકડી ગુણાકાર કરવો પડશે. ક્રોસ મલ્ટીપ્લિકેશન. તો 8 એકા 8 પહેલા અહીંથી આ બાજુ આવવાનું. 8 એકા 8, 3 તારી 9, 8 તારી 24. સેમ એવી રીતે 8 એકા 8, 3 તારી 9, 8 તારી 24. 8 એકા 8, 3 દુ 6, 3 ઈઠા 24. આટલું ખબર પડી બેટા કે કેવી રીતે કર્યું તે. હવે શું કરવાનું કે 8 માંથી 9 જાય તો કેટલા રહેશે -1/24. -1/24. અને 8 માંથી 6 જાય તો 2/24. આટલું ક્લિયર થાય છે. આપણે પેલું સમજ્યા હતા શું તો કે જ્યારે પણ લાભના પ્રમાણના સૂત્રથી લાભનું પ્રમાણ શોધતા હોય ને જવાબ માઈનસમાં આવે તો એને આપણે શું કહીએ છીએ ત્યાગ કહીએ છીએ. શું કહીએ છીએ ત્યાગ. તો તમે જોઈ શકો છો જેટલી સંખ્યા માઈનસમાં છે એટલી તમને પ્લસમાં મળી જ જાય. એ નિયમ જ છે. ઓકે. ચાલો જે આપણે લાભનું પ્રમાણ શોધ્યું એવી રીતે આમાં ત્યાગનું પ્રમાણ પણ શોધવાનું છે. તો ત્યાગના પ્રમાણનું સૂત્ર શું તો કે ત્યાગનું પ્રમાણ બરાબર શું કરવાનું તો કે ત્યાગનું પ્રમાણનું સૂત્ર છે જૂનું પ્રમાણ માઈનસ નવું પ્રમાણ. ચાલો બેટા જુઓ તો જૂનું પ્રમાણ આનું કેટલું છે 3/8. નવું પ્રમાણ કેટલું છે 1/3. સેમ સરિતાનું 3/8, 1/3, 2/8 પલકનું અને 1/3 નવ. સેમ છેદ સરખા કરવાના. તો આ બાજુથી આ બાજુ પહેલા આવવાનું એટલે 3 તારી 9, 8 એકા 8, 3 ઈઠા 24. 3 તારી 9, 8 એકા 8, 3 ઈઠા 24.
3 દુ 6, 8 એકા 8, 8 તારી 24. હવે શું થશે? 9 માંથી 8 જાય તો 1/24, 9 માંથી 8 જાય તો 1/24 અને 6 માંથી 8 જાય તો -2/24. હવે સમજો, આપણે એટલું તો શીખ્યા છે કે જ્યારે પણ ત્યાગના પ્રમાણના સૂત્રથી ત્યાગનું પ્રમાણ શોધતા હોય અને જવાબ માઈનસમાં આવે તો આપણે એને શું કહીએ છીએ? લાભ. અને પ્લસમાં આવે ત્યાગ. જોયું ને કે મિત્રો? હવે એને એક લગતો સ્વાધ્યાયનો દાખલો કરીએ. દાખલા નંબર 7. બોલ તો બેટા, ભાગીદારોના નામ શું આપ્યા છે? દીપક, નિલેશ, પ્રતીક. દીપક, નિલેશ અને પ્રતીક. પ્રતીક. ઓકે. જૂનું પ્રમાણ કેટલું આપ્યું છે બેટા? 1:2:3. જૂનું પ્રમાણ આપ્યું છે 1:2:3. 1 ને 2 3, 3 ને 3 6. નવું પ્રમાણ કેટલું આપ્યું છે બેટા? જુઓ તો. 2:2:1. 2:2:1. 2 ને 2 4, 4 ને 1 5. ચાલ, હવે શું કરીશું આપણે? તો કે શું શોધવા કીધું છે અંદર? તો કે લાભનું પ્રમાણ. તો કરીએ બેટા. તો કે લાભનું પ્રમાણ નું સૂત્ર શું? બધાને યાદ જ હશે. શું હશે? તો કે નવું પ્રમાણ માઈનસ જૂનું પ્રમાણ. તો ચાલો, નવું પ્રમાણ દીપકનું કેટલું છે? 2/5. જૂનું પ્રમાણ 1/6. એવી રીતે નિલેશનું નવું પ્રમાણ કેટલું? 2/5. જૂનું પ્રમાણ કેટલું? 2/6. નવું પ્રમાણ પ્રતીકનું કેટલું? 1/5 અને જૂનું પ્રમાણ કેટલું? 3/6. હવે શું કરીશું? છેદ સરખા કરીશું. કેવી રીતે? આ બાજુથી આ બાજુ જવાનું, ક્રોસ ગુણાકાર. 6 દુ 12, 5 એકા 5, 6 પંચા 30, 6 દુ 12, 5 દુ 10, 6 પંચા 30, 6 એકા 6, 5 તારી 15, 6 પંચા 30. ચલો, 12 માંથી 5 જાય તો કેટલા રહે બેટા? તો કે 7. એટલે અહીંયા આવશે 7/30. 12 માંથી 10 જાય તો કેટલા આવશે બેટા? 2. 2/30. 6 માંથી 15 જાય તો કેટલા આવશે? -9/30. તમે એક વાત નોટિસ કરી હશે. કઈ? તો કે જેટલું તમારું પ્લસમાં છે એટલું તમારું માઈનસમાં આવી જાય છે. આપણે શું કરીએ છીએ? તો કે લાભના પ્રમાણથી લાભનું પ્રમાણ શોધતા હોય અને જ્યારે પણ જવાબ તમારો કેવો આવે? માઈનસમાં આવે તો એને આપણે શું કહીએ છીએ? ત્યાગ કહીએ છીએ. શું કહીએ છીએ? ત્યાગ. આ બધું શું આવશે? લાભ. જોયું ને કેટલું સરળ છે? ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળનો એક દાખલા નંબર 8 કરીએ. બોલ તો બેટા, ભાગીદારોના નામ શું છે? રાજુ, રાજુ, હસુ, હસુ સંજુ. અને સંજુ. ઓકે. જૂનું પ્રમાણ કેટલું આપ્યું છે બેટા? 5:4:3. 5:4:3. 5 ને 4 9, 9 ને 3 12. ચાલ, નવું પ્રમાણ કેટલું આપ્યું છે બેટા? 2:2:1. 2:2:1. 2 ને 2 4, 4 ને 1 5. ચલો, હવે આપણે શું કરવાનું? તો કે લાભનું પ્રમાણ શોધવાનું. શું કરવાનું? લાભનું પ્રમાણ શોધવાનું. કેવી રીતે શોધાય? તો કે નવું પ્રમાણ માઈનસ જૂનું પ્રમાણ. નવું પ્રમાણ તમારું કેટલું છે? રાજુનું 2/5. જૂનું પ્રમાણ કેટલું છે? 5/12. સેમ એવી રીતે હસુનું કેટલું છે? 2/5, 4/12, 1/5 અને 3/12. હવે શું કરવું પડશે? ક્રોસ મલ્ટીપ્લિકેશન કરી દઈશું. 12 દુ 24, 5 5
25, 12 પંચા 60, 12 દુ 24, 5 ચોક 20, 12 પંચા 60, 12 એકા 12, 5 તારી 15, 12 પંચા 60. હવે શું કરીશું? 24 માંથી 25 જાય એટલે માઈનસ 1 ના છેદમાં 60. 24 માંથી 20 જાય તો 4 ના છેદમાં 60. 12 માંથી 15 જાય અને તો કેટલા રહેશે બેટા? તો કે માઈનસ 3 ના છેદમાં 60. જો તો બેટા હવે આપણે લાભના પ્રમાણના સૂત્રથી લાભનું પ્રમાણ શોધતા હોય અને જવાબ માઈનસમાં આવે તો આપણે એને શું કહીએ છીએ? ત્યાગ. એક વાત તમે નોટિસ કરી હશે. શું નોટિસ કર્યું હશે? કે જેટલું માઈનસમાં છે એટલું તમારું પ્લસમાં આવી જ જાય એટલે તમારો જવાબ કેવો કહેવાય? સાચો. જોયું ને? કેટલું સરળ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આગળનો એક આપણે દાખલો જોઈએ. દાખલા નંબર 9. બોલ તો બેટા, ભાગીદારોના નામ શું જ આપ્યા છે? પ્રવીણ, પ્રવીણ, મહેન્દ્ર, મહેન્દ્ર અરવિંદ, અને અરવિંદ. અરવિંદ. ચાલો, જૂનું પ્રમાણ કેટલું આપ્યું છે બેટા? 5:2:2. 5:2:2. 5 ને 2 7, 7 ને 2 કેટલા થયા બેટા? 9. જો તો બેટા કે તમારું નવું પ્રમાણ કેટલું આપેલું છે? 2:3:4. 2:3:4. 3 ને 2 5 ને 5 ને 4 9. હવે આપણે શું શોધવાનું? તો કે આ દાખલાની અંદર આપણે બે વસ્તુ કરવાની છે, લાભનું પ્રમાણ પણ અને ત્યાગનું પ્રમાણ પણ. સૌપ્રથમ આપણે શોધીશું લાભનું પ્રમાણ. લાભનું પ્રમાણનું સૂત્ર શું છે બેટા? બધાને ખ્યાલ જ છે, બોલીશું. નવું પ્રમાણ માઈનસ જૂનું પ્રમાણ. નવામાંથી જૂનું બાદ કરો એટલે શું મળી જાય? લાભનું. તો જો તો બેટા, પ્રવીણનો તમારો નવું પ્રમાણ કેટલું છે? 2/9. તમારું જૂનું પ્રમાણ પ્રવીણનું કેટલું છે? 5/9. એવી રીતે મહેન્દ્રનું નવું પ્રમાણ કેટલું છે? 3/9. જૂનું પ્રમાણ કેટલું છે? 2/9. અરવિંદનું નવું પ્રમાણ કેટલું છે? 4/9. અને જૂનું પ્રમાણ કેટલું છે? 2/9. હવે જ્યારે છેદ સરખા હોય, આને તમે 9 કરવાની કઈ જરૂર નથી. છેદ સરખા હોય તો ડાયરેક્ટ શું કરવાનું? બાદબાકી. તો 2 માંથી 5 જાય એટલે કેટલા રહેશે? -3/9. 3 માંથી 2 જાય તો કેટલા રહેશે? 1/9. અને 4 માંથી 2 જાય તો કેટલા રહેશે? 2/9. આપણે જોયું છે કે લાભના પ્રમાણના સૂત્રથી લાભનું પ્રમાણ શોધતા હોય અને જવાબ માઈનસમાં આવે તો આપણે એને શું કહીએ છીએ? ત્યાગ. ખબર પડે છે? એક વાત નોટિસ કરી હશે, કઈ? તો કે જેટલું માઈનસમાં સંખ્યા છે એટલી તમારી પ્લસમાં આવી જ જાય. કેટલું ઈઝી છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ત્યાગનું પ્રમાણ શોધીએ. તો ત્યાગના પ્રમાણનું સૂત્ર શું? તો કે ત્યાગનું પ્રમાણનું સૂત્ર છે જૂનું પ્રમાણ માઈનસ નવું પ્રમાણ. એટલે જૂનામાંથી નવું બાદ કરો એટલે તમને શું મળશે? ત્યાગનું. જૂનું પ્રમાણ પ્રવીણનું કેટલું છે? 5/9. નવું પ્રમાણ કેટલું છે? 2/9. મહેન્દ્રનું જૂનું પ્રમાણ 2/9 અને નવું પ્રમાણ 3/9. અરવિંદનું જૂનું પ્રમાણ 2/9 અને નવું પ્રમાણ 4/9. હવે આમાં છેદ સરખા કરવાની જરૂર નથી, છેદ ઓલરેડી સરખા જ છે તો આપણે ડાયરેક્ટ શું કરવાનું? બાદબાકી. તો 5 માંથી 2 જાય તો 3/9. 2 માંથી 3 જાય તો -1/9. 2 માંથી 4 જાય તો -2/9. આપણે એક વસ્તુ તો યાદ છે જ કે જ્યારે ત્યાગના પ્રમાણથી ત્યાગનું પ્રમાણ શોધતા હોય અને જવાબ માઈનસમાં આવે તો શું કહેવાશે એને? લાભ. અને આને શું કહેવાશે? તો કે ત્યાગ. જોયું ને કેટલું સરળ છે.